જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. સર્વને જય સ્વામિનારાયણ. મિત્રો, આજે આપણે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનમાં પાઠ 10 ભારતની કૃષિ એટલે કે ખેતી એના વિશે અભ્યાસ કરવાના છીએ. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. પ્રધાન એટલે મુખ્ય. ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પ્રાચીન કાળથી આપણે જોઈએ તો ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ છે એ ખેતી રહી છે. અને આધુનિક આપણે વિચાર કરીએ વર્તમાન ભારતની અર્થવ્યવસ્થાનો, તો ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો પણ છે એ ખેતી છે. ખેતી એ એક કુદરતી સંસાધન બની ગયું છે, અગત્યનું છે. એના વગર ભારતને ચાલે તેમ નથી. પ્રાચીન સમયનો ઇતિહાસ આપણે તપાસીએ તો ભારતમાં ખેતી સિવાય બીજા કોઈ પણ જાતના વ્યવસાય આપણને જોવા મળતા નહીં. એટલે આપણે કહી શકીએ કે કૃષિ છે એ એક મહત્ત્વનું સંસાધન છે. કારણ કે ખેતી એ માત્ર લોકોના ખોરાકની જરૂરિયાતોને જ પૂર્ણ કરે છે એવું નથી. સાથે સાથે અનેક ઉદ્યોગો માટેનો કાચો માલ પણ પૂરો પાડે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ હોય તો એના માટે કપાસ, ખાંડ ઉદ્યોગ હોય તો એના માટે એ શેરડીનું ઉત્પાદન, શણ ઉદ્યોગ હોય તો એના માટેનું શણ, આ બધી વસ્તુ છે એ પૂરી પાડવાનું કામ છે એ કૃષિ કરી રહી છે. એટલે કે આપણી અર્થવ્યવસ્થાનો જે પાયો છે એમાં લગભગ 22% જેટલો હિસ્સો છે ને એ કૃષિનો છે. અને વિદેશની અંદર ખેત પેદાશો અને ખેતીના ઉત્પાદનની વસ્તુને આપણે નિકાસ કરીએ એની અંદર આપણો લગભગ 18% જેટલો ફાળો આપણને જોવા મળે છે. નિકાસની બાબતમાં વિચાર કરીએ તો તમે 9મા ધોરણમાં પહેલો પાઠ ભણી ગયા કે અંગ્રેજોને ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવાની જરૂર પડી. શું કામે? તો ખેતીના પાકો, જેને આપણે કહીએ છીએ કે ખોરાક માટે જે પૂરો પાડે છે, એવા અન્ય જે પાકો છે, ગરમ મરી મસાલા, તેજાના, ગળી, મલમલ, આ બધી વસ્તુની જરૂરિયાત એને પુષ્કળ પ્રમાણમાં પડતી, જે એના પ્રદેશોમાં ઉત્પન્ન થતી નહીં. તો એને ફરજિયાતપણે ભારતમાંથી આ વસ્તુ મંગાવવી જ પડે. પણ ભારત અને યુરોપની સાથેનો જે વેપાર ધરાવતું મહત્ત્વનું કેન્દ્ર કોન્સ્ટન્ટિનોપલ હતું એ તુર્કસ્તાનના મુસ્લિમ લોકોએ જીતી લીધું. યુરોપ સાથેનો વેપાર આપણો અટકી ગયો અને યુરોપની પ્રજાને આપણી પાસેથી મળતો માલ છે એ બંધ થઈ ગયો અને માલ વગર તેને ચાલે તેમ નહોતું. એટલે ફરજિયાતપણે એને એ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવો પડ્યો. તો એ આ ખેતીનું ઉત્પાદન, એટલે કે આપણે તો હજારો વર્ષથી આ વસ્તુની નિકાસ કરતા આવ્યા છીએ. વર્તમાન સમયમાં જ આપણે નિકાસ કરીએ છીએ. વિદેશી હુંડિયામણ પુષ્કળ પ્રમાણમાં મેળવીએ છીએ એવું નથી. આ તો પ્રાચીન સમયની બાબતો છે. એટલે આપણી વ્યવસ્થાનો, અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે ને એ ખેતી છે. જનરલી તમે જુઓ એટલે છેલ્લા 15 વર્ષ કે 20 વર્ષથી ઉદ્યોગોનું પ્રમાણ વધ્યું, એના પૂર્વાર્ધમાં ખેતી જ હતી. હવે બીજી જે બાબત છે એ મહત્ત્વની છે. પરીક્ષામાં એ 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પૂછાય એવા છે.
સામાજિક વિજ્ઞાનના 76મા પેજ ઉપર બીજો જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફમાંથી અગત્યના 2 પ્રશ્નો પૂછાય જ. એક વસ્તુ એવી કે ભારત દેશની અંદર ખેતીની અનુકૂળતાઓ કઈ કઈ છે? તો વિશાળ ફળદ્રુપ મેદાનો. તમે 9મા ધોરણનો 14મો પાઠ જુઓ, ભારતનું સ્થાન ભૂસ્તરીય રચના ભાગ 2, તો એમાં ઉત્તરનું મેદાન આપણને વિશાળ બતાવ્યું છે. અને એમાં તો એમ કીધું છે કે ભારત દેશમાં ઉત્તરનું જે મેદાની પ્રદેશ છે એ દુનિયાનો સૌથી મોટામાં મોટો મેદાની પ્રદેશ છે. કારણ કે અનેક નદીઓ ચારે દિશાઓથી પહાડમાંથી ફળદ્રુપ કાપને ઘસડીને લાવે અને મેદાની પ્રદેશોમાં પાથરે, અને એમાં એ ઉત્તમ પ્રકારની ખેતી આપણે કરી શકીએ. તો આપણી પાસે એ વિશાળ ફળદ્રુપ મેદાનો છે. બીજી મહત્ત્વની અનુકૂળતા આપણી એ છે કે ભારત દેશની આબોહવા 12 માસ ખેતીના પાક લઈ શકાય તેવી છે, જેને કહેવાય મોસમી આબોહવા. એ ભારત સિવાય બીજા કોઈ દેશમાં આપણને જોવા મળતી નથી સ્પષ્ટપણે. એટલે આબોહવાની દૃષ્ટિએ જોઈએ તો પણ કૃષિ માટે ભારતની આબોહવા અનુકૂળ આવે. ત્રીજી બાબત મહત્ત્વની અનુકૂળતા હોય તો એ સિંચાઈની સગવડતાઓ. આઝાદીથી આજનો તમે ઇતિહાસ જુઓ તો 4 ગણી વધારે સિંચાઈની સગવડતાઓ છે, આપણે વધારી શક્યા. અને સૌથી મહત્ત્વની કોઈ અનુકૂળતા હોય તો ભારતનો ખેડૂત એ કુશળ અને મહેનતુ છે, એ આવડત ધરાવતો માણસ છે. કઈ ઋતુમાં કઈ જમીનમાં ક્યારે કેવો પાક વાવી શકાય એ એને ખબર છે. એની આવડત છે, એની કુશળતા છે, અને એની પાછળ જેટલી મહેનત કરવી પડે એટલી મહેનત કરવા પણ એ તૈયાર છે. તો આ 4 મહત્ત્વની બાબતોને કારણે આ ભારત દેશની કૃષિ છે એ મહત્ત્વની બની. એ જ પરિસ્થિતિને આપણે બીજો વિચાર કરીએ તો ભારત અન્ય દેશના ખેત ઉત્પાદન કરતાં ઘણો બધો પાછળ છે. આપણો વિકાસ ઘણો બધો ઓછો છે, અથવા અન્ય દેશો કરતાં ભારત દેશની ખેતીનો વિકાસ એ પાછળ છે. શા માટે? તો એમાં આપણે જોઈએ તો ભારતનો ખેડૂત મહત્ત્વની કોઈ વસ્તુ છે તો એ 2 બાબતો છે. એક ગરીબ અને બીજું છે નિરક્ષર. અભણ છે, અજ્ઞાન છે. પ્રાચીન સમયથી આપણે જોઈએ છીએ. પણ નિરક્ષર હોવા છતાં પોતાની જે કુશળતા છે, એની આવડત છે, એ આવડતને આધારે આ ખેડૂત છે એ ટકી રહ્યો છે. એટલે આપણો દેશનો ખેડૂત એ ગરીબ અને નિરક્ષર છે. બીજી મહત્ત્વની વસ્તુ હોય તો હજી ઘણા પ્રદેશો એવા છે કે જ્યાં સિંચાઈની સગવડતાઓ પૂરી આપણે કરી શક્યા નથી. પછીની બાબત આપણે જોઈએ તો વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતા. અનિયમિત એટલે ક્યારે પડે એનું કાંઈ નક્કી નહીં, અને અનિશ્ચિત એટલે કેટલો પડે એ નક્કી નહીં. તો અનિયમિત અને અનિશ્ચિતતાના કારણે વરસાદ અનિયમિત પડે તો ઘણી વખત ખેતીના પાક નિષ્ફળ જાય, અને અનિશ્ચિત વરસાદ પડે તો એ ઘણી વખત પણ ખેતીના પાક છે એ નિષ્ફળ જતા હોય છે. તો એ પણ આપણી ખેતી પછાત હોવાનું એક કારણ બતાવે છે. આગળ ઉપર જોઈએ તો એ ભારતની વસ્તીનું કદ, વસ્તી બહુ જાદી છે, કુટુંબનું કદ પણ મોટું છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ છે એ ઘણા બધા ઓછા માણસો છે અપનાવે છે. મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ છે એ ખેડૂતોને ગરીબીને કારણે પોસાતી નથી. અને સૌથી મહત્ત્વની વસ્તુ હોય તો શિક્ષિત જે લોકો છે એ કૃષિ સાથે જોડાતા નથી. ભણેલા લોકો ખેતીથી દૂર રહે છે.
એનાથી નહીં પણ વધારે આપણા સમાજ માટે શરમજનક બાબત એ છે કે ખેતી કરવી એ સમાજની અંદર છે એ ઉતરતો દરજ્જો ગણાય છે, નીચો દરજ્જો, કે ખેતી થોડી કરાય. પણ દેશનો નહીં, વિશ્વના દરેક નાગરિકને આ વિચારવાની જરૂર છે કે ખોરાક માટે જોઈતી વસ્તુ એ ખેતી સિવાય કોઈ પૂરું કરી શકે નહીં. દાખલા તરીકે ઘઉં તો એ કારખાનામાં ન બને, બાજરો મકાઈ એ કારખાનામાં ન બને. ઉદ્યોગો માટેનો કેટલો કાચો માલ છે, શેરડી છે, કપાસ, શણ, તમાકુ, જુદા જુદા તેલીબિયા, આ બધી વસ્તુનો આધાર એ માત્ર ને માત્ર ખેતી જ છે. ખેતી સિવાય આ વસ્તુ શક્ય નથી. એટલે આવી પ્રકારની પરિસ્થિતિને કારણે ભારત દેશની અંદર છે એ ખેતી છે વિશ્વના અન્ય દેશો કરતાં છે એ પછાત જોવા મળે છે. એટલે આ એક જ પેરેગ્રાફમાંથી બે પ્રશ્નો કે ભારતના ખેતી માટેની કઈ અનુકૂળતાઓ છે, કઈ કઈ, અને ભારત દેશની ખેતી પછાત શા માટે છે. હવે આપણે આગળ જવાનું છે એ કૃષિના પ્રકારો, કે ભારત દેશની કૃષિ મોટા ભાગે એ કુદરત ઉપર આધારિત છે. એટલે ભારતનો ખેડૂત છે એ પ્રારબ્ધવાદી છે, પોતાના નસીબ ઉપર જીવનારો. નસીબમાં હોય તો વરસાદ પાણી સારા થાય, ખેતીનો પાક અને ઉત્પાદન સારું આવે, અને એ પોતાની આર્થિક પરિસ્થિતિને છે એ અનુસંધાને જીવી શકે. ખેતીની આબોહવા, ખેતીની જમીન, ખેતી ભૂપૃષ્ઠ જમીન ભારતનો, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને એ જુદા જુદા પ્રકારના આ કૃષિના પ્રકારો એટલે ખેતીના પ્રકારો છે પાડવામાં આવ્યા. એમાં પહેલું છે એ જીવન નિર્વાહ ખેતી. એનો સાદો અર્થ એવો થાય કે જે ખેતીમાં શ્રમ કરવાથી જે આવક થાય છે એ પોતાના જીવન નિર્વાહ પૂરતી જ થાય છે, એવા પ્રકારની ખેતીને જીવન નિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે. ભારત દેશની અંદર આઝાદી પછી કૃષિ વિકાસ માટે અનેક પ્રકારના આયોજનો થયા, યોજનાઓ બની. પંચવર્ષીય યોજનાઓની અંદર પણ એને મહત્વ આપ્યું. અને છતાં પણ એ ભારતનો ખેડૂત એ વર્તમાન સમયની અંદર છે આપણને આર્થિક દ્રષ્ટિએ છે એ નબળી એની સ્થિતિ જોવા મળે છે. શું કામે? તો અગાઉ જે વાત કરી એમ કે ભારતનો ખેડૂત મહત્વની વસ્તુ છે, એક તો ગરીબ છે અને પાછો નિરક્ષર છે. આ પરિસ્થિતિ અનુસંધાને આપણે જોઈએ તો ખેતરના કદ ઘણા બધા નાના, કુટુંબની એ સંખ્યાનું પ્રમાણ છે પણ વધારે, એટલે કે વસ્તીનું પ્રમાણ વધારે, મોંઘા બિયારણો, રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓ ખેતીની અંદર ઉપયોગ કરવો એને પોસાય તેમ નથી. અને એ પોસાય તેમ નથી એટલે વરસાદ ઉપર આધારિત ખેતીમાં એ ખેતી જે કરે છે એમાં જે ઉત્પાદન થાય છે એ પોતાના કુટુંબના જીવન ધોરણ માટે, એટલે કે એના ભરણ પોષણ માટે વપરાઈ જાય છે. એના આત્મનિર્વાહ માટે જ ખેતી થતી હોવાના કારણે એને આત્મનિર્વાહ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તમાન સમયમાં પણ આજે આટલો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવ્યો છતાં પણ ભારતના ઘણા બધા પ્રદેશોમાં હજી એ આત્મનિર્વાહ ખેતી ઉપર જ લોકો આત્મનિર્ભર છે. એટલે આવી જીવન નિર્વાહ ખેતીનો એક એ પ્રકાર છે. બીજું છે એ સૂકી ખેતી. આપણે અગાઉ જોયું કે વરસાદની અનિયમિતતા અને અનિશ્ચિતતાના કારણે, સિંચાઈની સગવડતા ન હોવાના કારણે ઘણી વખત ખેતીના પાક છે નિષ્ફળ જાય છે. એ અહીંયા સૂકી ખેતીની અંદર લાગુ પડે કે જ્યાં વરસાદ આધારિત જ ખેતી છે, જમીનમાં રહેલા ભેજના આધારે જ ખેતી કરવામાં આવે છે. આપણા વિસ્તારના એટલે કે ગુજરાતના મોટા ભાગના વિસ્તાર તમે જુઓ તો એ ચોમાસાની અંદર ખેતી છે વધારે થાય, વરસાદ ઉપર આધારિત. એવા પ્રકારની ખેતીને એ સૂકી ખેતી તરીકે ઓળખવામાં આવે છે. સૂકી ખેતીની અંદર જોઈએ તો બાજરી છે, એ જુવાર છે,
અનેક પ્રકારના કઠોળ કે જેને ઓછા વરસાદે સારું ઉત્પાદન લઈ શકાય તેવા પ્રકારના જ ખેતીના પાક છે એ વાવી શકાય. એનું જ ઉત્પાદન માત્ર છે આવે છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતના ભાલ પ્રદેશની અંદર ચોમાસું પૂરું થતાની સાથે ભેજ આધારિત ખેતી કે જેમાં ઘઉં અને ચણાનું વાવેતર કરવામાં આવે છે કે જેને તમે વાવી આવો અને પાકી જાય એટલે લણી આવવાનું, એને બીજું કંઈ મહેનત કે પેલી કશું કરવાની જરૂર નથી. ભેજના આધારે એને પાણી પાવાની પણ જરૂર નથી. જમીનમાં રહેલા ભેજના કારણે છે એનો વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન છે થાય છે. તો આવી એ સૂકી ખેતી પણ આપણને જોવા મળે છે. ત્રીજું છે એ આર્દ્ર ખેતી, જેને ભીની ખેતી પણ કહેવાય. ભીની ખેતી કે જ્યાં વરસાદનું પ્રમાણ સૌથી વધુમાં વધુ છે અને જે વિસ્તારોમાં કેટલીક અંશે એ સિંચાઈની સગવડતાઓ પણ સારી છે એવા પ્રકારના વિસ્તારની અંદર ચોમાસામાં કદાચ વરસાદ ન પડે તો સિંચાઈના આધારે એનો પાક છે એ ક્યારેય પણ નિષ્ફળ જતો નથી. કારણ કે એની પાસે એટલી એ સિંચાઈની સગવડતાઓ છે. તો એ સગવડતાને આધારે પોતે સિંચાઈ કરી અને ખેતીના પાક છે એ લઈ શકે છે કે જેમાં સૌથી વધુમાં વધુ પાક, આમ તો રોકડિયા પાક કહેવાય, શેરડી છે, ડાંગર છે, કપાસ છે, ઘઉં છે, અનેક પ્રકારના શાકભાજી આવી આર્દ્ર ખેતીની અંદર છે લેવામાં આવે છે. અને વર્ષમાં 2 કે 3 વખત 4 વખત પણ એ પાક એ લઈ શકાય એવા પ્રકારના પાક હોય તો. ચોથું છે સ્થળાંતરિત ખેતી. જીવન નિર્વાહ ખેતી શબ્દ આપણને જેમ જીવન નિર્વાહ માટેની વાત કરે છે એમ સ્થળાંતરિત ખેતી છે એ શબ્દ જ એવો છે કે એની સ્પષ્ટતા થઈ જાય. સ્થળાંતર કરીને ખેતી કરવી એમ કે જંગલીય વિસ્તારની અંદર લોકો જંગલને કાપીને, બાળીને કે સાફ કરી અને એ ખેતી બનાવે. 2-4 વર્ષ સુધી એમાં ખેતી કરે, એની ફળદ્રુપતા ઓછી થઈ જાય એટલે વળી પાછું ત્યાંથી સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ એ જ પ્રકારની પદ્ધતિથી ખેતી કરે. એમાં કોઈ પણ જાતના એ ખાતરોનો કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ છે એ કરતા નથી. એને ઝૂમ ખેતી પણ કહેવાય, એને ઝૂમ ખેતી. તો આવા પ્રકારની ખેતી પણ છે એ ભારત દેશની અંદર આપણને થતી જોવા મળે છે, જેમાં એ શાકભાજી એ ઉગાડવામાં એ આવે છે. પછીની ખેતી છે એ બાગાયતી ખેતી, બાગ બગીચા. બાગ બગીચા એટલે જેમ ફરવા માટેના સ્થળના બગીચા એવા નહીં, પણ અનેક પ્રકારના ફ્રૂટ, અનેક પ્રકારની વસ્તુઓ જે છે એ ઉત્પન્ન થયેના બગીચા. દાખલા તરીકે રબર છે, ચા, કોફી, નાળિયેરી, એ સિવાય છે સફરજનના છે, એ ચીકુના બગીચા હોય, કેળના બગીચા હોય, દ્રાક્ષના, આ બધી વસ્તુઓ, ફળ ફૂલ અને કેટલીક વસ્તુઓ. પણ મહત્વની વસ્તુ છે કે આ બાગાયતી ખેતીની અંદર છે એક તો મૂડીનું રોકાણ પુષ્કળ પ્રમાણમાં જોઈએ, પછી એના માટેની ટેકનિકલ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ, એના માટેની કુશળતા આપણી પાસે હોવી જોઈએ, એના માટે સિંચાઈની સારી સગવડતા પણ હોવી જોઈએ, અને ખાસ કરીને પરિરક્ષણ અને પરિવહનની વ્યવસ્થા પણ પુષ્કળ જોઈએ. સારામાં સારી પરિવહનની વ્યવસ્થા હોય તો ખેતીમાં થયેલા પાકને ઉત્પાદન સ્થળેથી એટલે કે ખેતરમાંથી એને બજાર સુધી એ તાત્કાલિક પહોંચાડી શકાય, જેથી કરીને બગડે નહીં. કારણ કે ઘણી બધી વસ્તુ એવી બગડી પણ જતી હોય છે. તો આવા સમય દરમિયાન આ થોડીક આર્થિક દૃષ્ટિએ જે વિસ્તાર સદ્ધર અને પુષ્કળ પ્રમાણમાં પાણીની વ્યવસ્થા છે એવા પ્રકારના વિસ્તારની અંદર બાગાયતી ખેતી છે કરવામાં આવે છે. એવી જ બીજી વસ્તુ કે જે આર્દ્ર ખેતી સાથે, ભીની ખેતી સાથે સંલગ્ન છે, એવી આ સઘન ખેતી કે જ્યાં સિંચાઈની એ સુવિધા વધી ત્યાં રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને યાંત્રિકરણ, કૃષિમાં યાંત્રિકરણ આવી ગયું. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ, ગુજરાતનો દાખલો લઈએ કે મોટાભાગના ખેડૂતો આર્થિક પરિસ્થિતિ ગમે એવી હોય છતાં પણ યાંત્રિક ખેતી કરે. છેવટે પોતાની પાસે યાંત્રિક સાધનો ન હોય તો એ ભાડે લઈને કરે. આજે
કોઈ એ બળદથી ખેતી નથી કરતું, નકર બળદથી થતી ખેતી છે ને એ ઉત્તમ છે. છતાં પણ આપણી કેટલીક નબળાઈઓ છે, બળદને હાચવવા પડે, એની પાછળ સમય આપવો પડે. આ બધી પરિસ્થિતિને કારણે લોકો આજે યાંત્રિકરણ ઉપર વધારે વધી ગયા. તો એવું જ આ સઘન ખેતીની અંદર આપણને જોવા મળે છે કે યાંત્રિકરણ આવી જાય. આ પ્રકારે જ્યાં ખેતી થાય છે એ ખેતીની અંદર છે એ રોકડિયા પાકોનું વાવેતર વધારે થાય. કપાસ, શેરડી, ડાંગર આવા પ્રકારના પાક. રોકડિયા પાકમાં આર્થિક આવક વધારે વધતી હોવાના કારણે ખેડૂતોની જે વૃત્તિ છે, એટલે કે એનો જે પ્રયત્ન છે ઉત્પાદન માટેનું, એ રોકડિયા પાક તરફ છે એ વધારે આપણને જોવા મળે છે. કારણ કે એમાં એને આર્થિક વળતર પણ વધારે દેખાય છે. અને એટલે એ સઘન ખેતી આ રીતે આર્થિક વળતરને લક્ષ્યમાં રાખીને કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં આપણે જે ખેતી કરતા એ ઓલ ઓવર વસ્તુને ધ્યાનમાં રાખીને કરતા. અનાજની જરૂરિયાતોને પૂર્ણ કરવી, ઉદ્યોગો માટેનો કાચો માલને પૂર્ણ કરવો. જ્યારે અહીંયા માત્ર આર્થિક વળતરને વધારે પડતું લક્ષ્યમાં લઈ અને આવી સઘન ખેતી છે એ કરવામાં આવે છે. તો આ રીતે ભારત દેશમાં આ કૃષિના છે એ જુદા જુદા એ 6 પ્રકાર આપણને જોવા મળે. ત્યાર પછીની કૃષિ પદ્ધતિઓ, એમાં પહેલું છે સજીવ ખેતી. સઘન ખેતીની અંદર આપણે જોયું કે જંતુનાશક દવા, રાસાયણિક ખાતરો, સુધારેલા બિયારણ, યાંત્રિકરણ આવી બધી પરિસ્થિતિને કારણે વર્તમાન સમયમાં ખેતીની ફળદ્રુપતા પણ જતી રહી છે, એટલે કે ખેતી પણ બગડી છે અને એનો સીધો માણસોના સ્વાસ્થ્ય ઉપર પણ છે અસર થઈ છે. વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ તો મોટાભાગના ખોરાક આપણે ઝેરી જ ખાઈએ છીએ. શું કામે કે સઘન ખેતીના અનુસંધાને જે જંતુનાશકોનો સૌથી વધુમાં વધુ ઉપયોગ થાય, સૌથી વધુમાં વધુ રાસાયણિક ખાતરો વાપરી અને આર્થિક આવકના વળતરને લક્ષ્યમાં રાખીને ખેતી કરવામાં આવતી હોવાથી આજે આ ખેતી છે, એટલે કે ખેતીની ફળદ્રુપતા, જમીનની ફળદ્રુપતા છે આપણે બગડતી જોવા મળે છે. અને એમાં જે ખેતીના પાક થાય છે એ બધા એ ઝેરી થાય છે, જે માનવના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર કરે છે. એટલે એ સજીવ ખેતીનું મહત્ત્વ છે એ વધુ. આજે શહેરોની અંદર જોઈએ છીએ તો ઓર્ગેનિક ખેતી, હકીકતે એ ઓર્ગેનિક કેટલા અંશે કરે છે કે કેટલા અંશે નથી કરતા એ આપણને ખબર નથી, પણ કહેવાય છે ઓર્ગેનિક ખેતી. કારણ કે સજીવ ખેતી એ એવા પ્રકારની ખેતી છે કે જેની અંદર જે ખેતીના પાક વાવવામાં આવે છે એના પોષણ માટે યુરિયા કે એવા રાસાયણિક ખાતરો વાપરવાને બદલે કે જંતુનાશકો વાપરવાને બદલે એની અંદર છે એ છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કમ્પોસ્ટ ખાતર જેવા ખાતરનો ઉપયોગ કરી અને એને પોષણ આપવામાં આવે છે. અને એના રક્ષણ માટે જંતુનાશક દવાનો છંટકાવ કરવાને બદલે એમાં લીમડાનું દ્રાવણ છે, ગૌમૂત્ર છે અને છાશ આવા પ્રકારની વસ્તુનો ઉપયોગ કરી અને એ ખેતી કરવામાં આવે છે. ખેતીના પાકનું ઉત્પાદન લેવામાં આવે કે જેમાં કુદરતી જે સોડમ, સુગંધ, એનો કુદરતી જે સ્વાદ છે એ સ્વાદ આપણને એ વાસ્તવિક રીતે એમાં એ આવતો જોવા મળે છે. જેના કારણે માણસોનું જે સ્વાસ્થ્ય રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાના ઉપયોગથી બગડે છે, એને બદલે અહીંયા એને સંપૂર્ણપણે પોષક તત્વો પૂરા પાડે છે. પહેલાંમાં જંતુનાશક દવાના કારણે એ ઝેરી બની જાય છે અને એ ખાવાથી આપણા શરીરના પોષક તત્વો છે કેટલાક મળતા નથી, જે આ સજીવ ખેતીમાંથી આપણને પ્રાપ્ત થાય છે. એનો જ બીજો ભાગ એટલે ટકાઉ ખેતી, પોષણક્ષમ. કે ખેતી તમે જ્યારે કરો છો ત્યારે એ ખેતીની અંદર તમે એવું ધ્યાન રાખો, દાખલા તરીકે પાકની ફેરબદલી, એક વર્ષે કપાસ વાવો, બીજા વર્ષે મગફળી વાવો, ત્રીજા વર્ષે બીજું વાવો, વળી પાછો કપાસ, વળી પાછી મગફળી, વળી પાછો. તો આ પાકની ફેરબદલી કરવાથી જમીન અંદર કેટલાક પોષક તત્વો શોષાઈ જાય તો કેટલાક પોષક તત્વો એની અંદર ઉમેરાય પણ ખરા, અને આ જમીનની ફળદ્રુપતા છે આમનું આમ જળવાઈ રહે. અને જરૂર પડે ત્યાં ઓછામાં ઓછો જંતુનાશક અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો. કીટનાશક અને નીંદણ માટે દાખલા તરીકે આપણે જોઈએ છીએ ખેતી શિયાળુ કોઈ પાક વાવી એટલે આપણે વાવીને સીધી દવા છાંટી, કાં તો કે એમાં ખડ ન થાય એટલે, એમાં નિંદામણનો ખર્ચ ન થાય એટલે. પણ એ જમીનને બગાડે છે એની આપણને ખબર નથી. આપણે
જે લાભ લેવો છે કે ભાઈ મારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થવું જોઈએ, માણસોના સ્વાસ્થ્યને, ખેતીના પાકને જે થવું હોય તે થાય. કારણ કે અત્યારે દરેક માણસને માત્ર ને માત્ર વળતરલક્ષી જ પ્રવૃત્તિ કરવી છે. સ્વાસ્થ્ય લગતી લાભદાયક એવી પ્રકારની પ્રવૃત્તિ એ કોઈ લક્ષમાં લેતું નથી. જેને કહેવાય છે એ માણસમાં વર્તમાન સમયમાં સંપૂર્ણપણે માત્ર ને માત્ર સ્વાર્થ જોવા મળે છે. તો આ રીતે ટકાઉ ખેતી તમે એવી રીતે કરો કે જમીનની ફળદ્રુપતા પણ ન બગડે અને આપણને એ ખેતીની આવક પણ સારી થાય. ત્રીજી ખેતી છે એ મિશ્ર ખેતી, કે ખેડૂત ખેતી તો કરે જ છે પણ સાથે ખેતરમાંથી નીકળતા ખેતીના પાકની કેટલીક જે વસ્તુઓ છે એ પશુઓના ચારા તરીકે વપરાય. તો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય, મરઘા બતકાનો વ્યવસાય, ખેતરમાં જગ્યા પુષ્કળ હોય એના માટેના શેડ ઊભા કરો, મરઘા બતકા ઉછેર કેન્દ્ર ચાલુ કરો, મધમાખી ઉછેર કેન્દ્ર, ખેત તલાવડી દ્વારા છે એ મત્સ્ય ઉદ્યોગ વિકસાવો. તો આ બધા છે એના એ પૂરક વ્યવસાયો. આવા પૂરક વ્યવસાય કરો એટલે મિશ્ર ખેતી. ખેતીની સાથે પણ બીજા એ ઘણા બધા વ્યવસાયો છે કરી અને માણસ પોતાની આર્થિક આવકને છે વધારી શકે. આવી આ મિશ્ર ખેતી છે. એટલે આ 3 પ્રકારની છે એ કૃષિની પદ્ધતિ આપણને જોવા મળે છે. ત્રીજી બાબત છે એ કૃષિની પેદાશો. કૃષિ પેદાશોની અંદર આપણને એ જુદી જુદી આબોહવા પ્રમાણે આપણે અગાઉ પણ જોયું કે ભારત દેશની એ ખેતીની અનુકૂળતાઓ, તો કે 12 માસ ખેતીના અલગ અલગ પાક લઈ શકાય તેવા પ્રકારની આબોહવા છે અને એને લક્ષમાં રાખીને એ કૃષિ પેદાશો, કૃષિના પાક કઈ સમયે કઈ સિઝનમાં કયો પાક લઈ શકાય તેવા પ્રકારના આ 3 પ્રકારના આ કૃષિ પેદાશો આપણને જોવા મળે છે. એમાં પહેલું છે ખરીફ પાક, કે જે ચોમાસામાં લેવામાં આવે છે. પરીક્ષાની અંદર 3 માર્કની અંદર આમાંથી એક તફાવત પૂછવામાં આવે. એવો તફાવત પૂછે ખરીફ પાક અને રવિ પાક વચ્ચેનો તફાવત, રવિ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત, ખરીફ પાક અને જાયદ પાક વચ્ચેનો તફાવત. આવા કોઈ પણ જાતના તફાવત પૂછે તો એમાં માત્ર 3 જ મુદ્દા આવે. 3 જ મુદ્દા, કે આ પાકનો સમય કયો, કેટલા ગાળાનો સમય અને ખેતીના પાક. આપણે ખરીફ પાક જોઈએ તો એનો પહેલો મુદ્દો થાય ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. આ એનો સમય. હવે કેટલો સમય ખરીફ પાક છે એ ક્યારથી ચાલુ? તો કે જૂન જુલાઈ માસથી શરૂ કરી અને ઓક્ટોબર નવેમ્બર સુધીના સમયગાળાના આ ખેતીનો પાક લેવામાં આવે છે, જેને ચોમાસું આપણે કહીએ છીએ. ત્રીજી મહત્વની બાબત એની અંદર એ કહી કે એમાં કયા કયા પાક, તો કે ડાંગર છે, જુવાર છે, બાજરી છે, મકાઈ છે, આવા પ્રકારના પાક ચોમાસાની અંદર લેવામાં આવે છે. અને આપણે ખેડૂતના દીકરા મોટા ભાગના હોય, ખેતી કરતા હોય, એને ખબર જ હોય કે કઈ સિઝનમાં કયો પાક લેવામાં આવે છે. બીજી બાબત છે રવિ પાક, કે શિયાળાની ઋતુમાં લેવામાં આવતા પાકને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે. એનો સમયગાળો તો એ આપણને ખબર છે, ચોમાસું પૂરું થાય એટલે શિયાળો ચાલુ થાય, શિયાળો પૂરો થાય એટલે ઉનાળો ચાલુ થાય, ઉનાળો ચાલુ થાય એટલે ચોમાસું. તો ઓક્ટોબર નવેમ્બરની અંદર ચોમાસું જ્યારે પૂરું થાય ત્યારથી શરૂ કરીને માર્ચ એપ્રિલ સુધીના સમયગાળાને રવિ પાકની અંદર છે એ એના સમય ગણવામાં આવે છે, એનો સુધીનો સમય. રવિ પાક એટલે શિયાળાના પાકની અંદર આપણે જોઈએ તો ઘઉં છે, એ ચણા છે, જવ, રાયડો, સરસવ અને અળસી જેવા આવા પ્રકારના પાક એ શિયાળાની અંદર લેવામાં આવે છે, જેનો પાક રવિ પાક તરીકે ઓળખાય છે. ત્રીજી કૃષિ પેદાશો આપણે જોઈએ તો જાયદ પાક. એનો પહેલો મુદ્દો જોઈએ તો ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. જાયદ પાકનો સમયગાળો શિયાળો પૂરો થયો માર્ચ એપ્રિલ, તો કે માર્ચ એપ્રિલથી જૂન મહિના સુધીનો સમયગાળો છે એ ઉનાળાનો. તો આ રીતે એ ખેતીના 3 ઋતુની અંદર છે એ અલગ અલગ પાક લેવામાં આવે છે અને એને આ રીતે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. તો
તો આ રીતે મિત્રો ભારત દેશની એ કૃષિના પ્રકારો, જુદી જુદી કૃષિ પદ્ધતિ અને કૃષિ પેદાશોની વાત આપણે એ અહીંયા કરી. અત્યારે આપણે આ લેક્ચરને અહીંયા એ પૂર્ણ કરી છે. જય સ્વામિનારાયણ.